વિશાખાપટ્ટનમમાં ભારતનું પહેલું સ્વદેશી ડ્રાઇવિંગ સપોર્ટ વાહન આઈએનએસ નિસ્તાર ભારતીય નૌકાદળમાં સામેલ। વિશાખાપટ્ટનમમાં ભારતનું પહેલું સ્વદેશી ડ્રાઇવિંગ સપોર્ટ વાહન આઈએનએસ નિસ્તાર ભારતીય નૌકાદળમાં સામેલ। આઈએનએસ નિસ્તાર ભારતનું પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને બાંધકામ કરાયેલ ડ્રાઇવિંગ સપોર્ટ વાહન 18 જુલાઈ 2025ના રોજ વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળમાં વિધિવત રીતે સામેલ કરવામાં આવ્યું। સમારોહમાં સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ તેમજ ચીફ ઓફ નાવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી હાજર રહ્યા હતા। વિશાખાપટ્ટનમના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ બનેલું નિસ્તાર ભારતની આત્મનિર્ભરતા અને ડિફેન્સ ક્ષેત્રના સ્વદેશીકરણ તરફ મોટું પગલું છે, જેમાં 75% વધુ ભાગો સ્થાનિક સ્તરે તૈયાર કરાયા હતા। આ વાહનનું વજન લગભગ 10,000 ટન છે અને તેની લંબાઈ લગભગ 120 મીટર છે। નિસ્તાર આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં 300 મીટર સુધીની ડીપ સી તથા સેચ્યુરેશન ડ્રાઇવિંગ ઓપરેશન્સ માટે વિશિષ્ટ સુવિધાઓ છે। તેનો મુખ્ય ઉપયોગ ડૂબી ગયેલી સબમરીનમાંથી બચાવ ઓપરેશન તેમજ ઊંડા સમુદ્રી મિશનો માટે થાય છે। વધુમાં થોડા અને ઊંડા પાણીમાં ડ્રાઇવિંગ માટે 2 અલગ સ્ટેજ 1000 મીટર સુધી કામગીરી કરી શકનારા આરઓવીએસ અને વિશાળ ડ્રાઇવિંગ કોમ્પ્લેક્સ સામેલ આઈએનએસ નિસ્તાર પોતાના પૂર્વજનું ગૌરવપૂર્ણ વારસો પણ આગળ વધારી રહ્યું છે, જેમણે 1971ની ઇન્ડો-પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સબમરીન ગાજીને શોધી ગુપ્ત માહિતી મેળવી ભારતના પંખે પલડો વાળ્યો હતો। નવા નિસ્તારે ટેકનોલોજી અને ઓપરેશનલ તૈયારીઓમાં મોટો કૂદકો માર્યો છે અને ભારતીય નૌકાદળના ઇનોવેશન અને શૌર્યને આગળ વધી રહી છે। નિસ્તારના કમિશનિંગથી ભારત હવે ગણતરીની જટિલ ડ્રાઇવિંગ અને સબમરીન બચાવ ક્ષમતાની ધરાવતી ઓછી દેશોની પાંખે લાગી ગયું છે। આ અવસરસ ભારતીય નૌકાદળ હવે ઊંડા પાણીની ઓપરેશન માટે વધુ સક્ષમ બનશે અને આત્મનિર્ભર ભારતના સૂત્રોને અભિવ્યક્ત કરે છે। Ladies and gentlemen, behold this moment. Yard 11190, the ship standing tall and proud before us has now been inducted as the lead ship of the Nistar class. ये कोई साधारण जलयान नहीं, ये राष्ट्र की आत्मनिर्भरता के संकल्प की लहर है। तकनीक, तप और तिरंगे के गर्व से जन्मा ये वो योद्धा है जो समंदर की गहराइयों में अब भारत का परचम लहराएगा। So please join us and put your hands together and welcome the youngest warrior of the Indian Navy, INS Nistar.